નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ ફોકસની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। નાણામંત્રી અરુણ જેટલીએ રજૂ કર્યું પોતાનું ચોથું બજેટ। વર્ષ 2017 અને 18 માટે સરકાર ખર્ચ કરશે 21.47 લાખ કરોડ। નાણાકીય ખાદ્ય જીડીપીના 3% રહેવાની આશા। પ્રથમવાર રેલવે બજેટ બન્યું સામાન્ય બજેટનો હિસ્સો। આવકવેરાનો પ્રથમ સ્લેબ ઘટાડી નાના માણસને મોટો ફાયદો। 3 લાખની વાર્ષિક આવક પર કોઈ કર નહીં। 3 થી 5 લાખની આવક ધરાવનારને ભરવો પડશે માત્ર 5% ટેક્સ। 5 લાખથી ઉપરની આવકવાળાને 12,500 રૂપિયાનો ફાયદો। 3 લાખથી ઉપરના રોકડ વ્યવહાર પર પ્રતિબંધ। એલઈડી, એલપીજી, ચામડું, ચૂકવણી માટેના પીઓએસ મશીન, સોલર સેલ, દ્વિચક્રી વાહનો, પવનચક્કી, દવાઓ, વાયરલેસ ડેટા કાર્ડ થશે સસ્તા। તો સિગારેટ, ગુટકા, ઓટોમોબાઈલ્સ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો અને ચાંદીના ઘરેણાં મોંઘા। દેશના બજેટમાં નાણામંત્રીએ 3 બાબતો ઉપર કર્યું ફોકસ। ગ્રામીણ ખર્ચમાં વધારા સાથે માળખાકીય સુવિધા વિકસાવવા પર ભાર। ગરીબી નાબૂદીના ઉપાયો પર પણ મુકાયું વજન। રાજકીય પક્ષોમાં પારદર્શકતા લાવવા માટે રાજકીય પક્ષો ફાળા માટે માત્ર 2,000 લઈ શકશે રોકડ રકમ। ચેરિટેબલ સંસ્થાનો માટે રોકડા દાનની મર્યાદા થઈ 2,000 રૂપિયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી બજેટની પ્રશંસા। બજેટને ઉત્તમ ગણાવતા કહ્યું સામાન્ય માનવીને મળશે મજબૂતી। સામાન્ય બજેટમાં રેલવે બજેટને સમાવી લેતા પરિવહન ક્ષેત્રનો થશે વિકાસ। ભાજપાના મતાનુસાર તમામ વર્ગોની અપેક્ષાને સંતોષનારું બજેટ। નાણામંત્રીએ એક ક્રાંતિકારી પગલાં લીધા હોવાનું જણાવતા નીતિનભાઈ પટેલ તો બજેટને નિરાશાજનક અને સામાન્ય વર્ગ માટે ફાયદા વિહીન ગણાવતી કોંગ્રેસ। ગુજરાત માટે નવી એઇમ્સની જાહેરાત કરતા અરુણ જેટલી। છત્તીસગઢમાં પણ સ્થપાશે એઇમ્સ। મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા સાબરમતી આશ્રમને આ વર્ષે 100 વર્ષ પૂરા થતા ભવ્ય ઉજવણી માટે ફાળવાયું વિશેષ બજેટ। અને રેલવે તંત્ર માટે 1,31,000 કરોડની ફાળવણી સાથે 10,000 કરોડનું સેફટી ફંડ રચવા પ્રસ્તાવ। પેસેન્જર ટ્રેનના તમામ કોચમાં બાયો ટોયલેટ તબક્કાવાર લગાશે। બુલેટ ટ્રેનમાં જાપાનની ટીમે લીધી સાબરમતી રેલવે સ્ટેશનની મુલાકાત। સમાચારોમાં આવકવેરાનો પહેલો સ્લેબ ઘટાડી સરકારે નાના માણસને મોટો ફાયદો આપ્યો છે। જ્યાં 10% ટેક્સ લાગતો હતો ત્યાં હવે 5% લાગશે। જ્યારે 5 લાખથી ઉપર વાર્ષિક આવક ધરાવતા તમામ કરદાતાને ટેક્સમાં 12,500 રૂપિયા બાદ અપાશે। નાનો ઉદ્યોગ સાહસિક હોય કે નાનો કરદાતા આવકવેરો બંને માટે ઘટ્યો છે। મેટ એટલે કે મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સનો ફાયદો જે અત્યાર સુધી 10 વર્ષ માટે મળતો હતો તે હવે 15 વર્ષ સુધી મળી શકશે। કેપિટલ ગેઇન ટેક્સનો ફાયદો જમીન મકાન માટે અગાઉ 3 વર્ષ માટે મળતો હતો જે હવે 2 વર્ષ માટે મળશે। 3 લાખની વાર્ષિક આવક ધરાવનારને હવે આવતા વર્ષે આવકવેરો ભરવો નહીં પડે, પરંતુ 3 થી 5ની આવક ધરાવનારને માત્ર 5% જેવો નજીવો ટેક્સ ચૂકવવો પડશે। કરદાતાઓની સંખ્યા વિસ્તૃત બને તે માટે આ પગલું લેવાયું છે। Who declare income above 5 lakh, 56 lakhs are in the salaried class. यानी 76 लाख लोग 5 लाख से अधिक इनकम डिस्क्लोज करते हैं साल की, जिसमें से 56 लाख वेतनभोगी हैं। बाकी सिर्फ 20 लाख हैं व्यापार, व्यवसाय, प्रोफेशनल सब मिला के। The number of people showing income more than 50 lakhs in the entire country is only 1.72 lakhs. We contrast this that in the last 5 years more than 1.25 crore cars have been sold. વાર્ષિક 5 થી 10 લાખની આવક ધરાવતા લોકોને 20% અને 10 લાખથી વધુ આવક માટે 30% ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે। If limit of rupees 1.5 lakhs under section 80C investment is used fully, tax would be zero for people with an income up to rupees 4.5 lakhs. While taxation liability of people with income up to 5 lakhs is being reduced to half,
all other categories of taxpayers in the subsequent brackets will also get a uniform benefit of 12,500 per person. આટલી રાહત આપવા માટે સરકારે 15,500 કરોડની આવક ગુમાવવી પડશે, પરંતુ અમીર વર્ગ પાસેથી વધુ રકમ વસૂલી સરકાર ખોટ સરભર કરવા ઈચ્છે છે. 50 લાખથી 1 કરોડની વાર્ષિક આવક ધરાવનાર કરદાતાએ 10% અને 1 કરોડથી વધુ આવક ધરાવનારને 15% સરચાર્જ ચૂકવવો પડશે. કેપિટલ ગેઇન્સ ટેક્સમાં કશો નોંધપાત્ર ફેરફાર કરાયો નહીં હોવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર તથા મૂડી બજાર ખુશ છે. કુદરતી ગેસની આયાત ડ્યુટી 5%થી ઘટાડી 2.5% કરવાનો નિર્ણય ઘણા બધા ઉદ્યોગનો પડતર ખર્ચ ઘટાડશે, તો પરિવહન ઉદ્યોગને પણ ફાયદો થશે. જીએસટીનું આગમન થોડા મહિનામાં નિશ્ચિત હોવાથી નાણામંત્રીએ કહ્યું હતું કે તેમણે કસ્ટમ અને એક્સાઇઝ ડ્યુટીમાં ફેરફાર કર્યા નથી. જીએસટીના અમલ માટે ઉદ્યોગ ક્ષેત્રને વિશ્વાસમાં લેવાની ખાતરી આપતા નાણામંત્રીએ કહ્યું હતું કે જીએસટી લાગુ થતા 2 મહિનામાં કરવેરાની આવક વધશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અંદાજપત્ર રજૂ થયા બાદ સરકારે જાહેર કરેલી જાહેરાતો વચ્ચે સામાન્ય માનવી માટે એટલું જ જાણવું જરૂરી હોય છે કે તેના માટે કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ અને કઈ વસ્તુઓ મોંઘી થઈ. પ્રધાનમંત્રી મોદીએ બજેટ અંગે જણાવ્યું હતું કે આ બજેટમાં દાળથી માંડીને ડેટા સુધીનો વિચાર કરવામાં આવ્યો છે. બજેટ બાદ સસ્તી થયેલી વસ્તુઓમાં એલઈડી, એલપીજી, ચામડું, પીઓએસ મશીન, સોલર સેલ, દ્વિચક્રી વાહનો, પવનચક્કી, પ્રાકૃતિક ગેસ, દવાઓ અને વાયરલેસ ડેટા કાર્ડનો સમાવેશ થાય છે. જ્યારે સિગરેટ, ગુટકા, ઓટોમોબાઈલ્સ અને ચાંદીના ઘરેણાં, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો તથા સ્માર્ટફોન મોંઘા થયા છે. મોદી સરકારના બજેટમાં ખેડૂતો માટે ઘણી રાહતો છે. ખેત પેદાશો માટે ધિરાણથી માંડીને બજાર વ્યવસ્થા તો છે જ, સાથોસાથ પાક વીમા અને સિંચાઈને પણ પ્રાધાન્ય અપાયું છે. ગ્રામીણ વિકાસ પર પણ વિશેષ ફોકસ છે. આ તમામનું મુખ્ય લક્ષ્ય 5 વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાનું છે. ગ્રામીણ ભારત માટે મોટી જાહેરાતો કરાઈ છે. જો તમે ખેડૂત છો તો સરકારે આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણ માટે 10 લાખ કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત આગામી 3 વર્ષમાં રાજ્ય સરકારોની મદદથી નાના અને મધ્યમ ખેડૂતોને સહકારી મંડળીઓના માધ્યમથી ધિરાણ આપવાનો નવો વિચાર અમલી બનાવાશે. વાવણી કરતા ખેડૂતોની નિશ્ચિતતાની ચિંતા પણ નાણામંત્રીએ કરી છે. આ માટે નાબાર્ડ દ્વારા પાક વીમા અને સિંચાઈ પર વિશેષ ભાર મૂક્યો છે. ફળ તથા શાકભાજી પકવતા ખેડૂતો હવે પોતાનો પાક બજાર સુધી વધુ ઝડપથી પહોંચાડી શકશે. રાજ્યો સાથે રહી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંગે નવો કાયદો પણ બનાવાશે. આનાથી ખેડૂતોને પોતાના ઉત્પાદનની વધુ સારી કિંમત મેળવવામાં મદદ મળશે. ડેરી ઉદ્યોગ અને સંલગ્ન પ્રવૃત્તિઓ દ્વારા વધારાની આવક મેળવવા પર પણ ફોકસ રખાયો છે. ક્લીન ઇન્ડિયા પર પણ બજેટમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. જાહેરમાં શૌચક્રિયા મુક્ત ઓડીએફ ગામોને પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં સરકાર અગ્રતા આપશે. पहले 40,000 अलॉट होता था और 29,000 खर्च होता था. अब 38,500 पिछली बार अलॉट हुआ, 47,000 खर्च हुआ और आने वाले साल में 48,000 होगा. ગ્રામીણ અને કૃષિ ક્ષેત્ર માટે કુલ 1,87,200 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે, જ્યારે આ ક્ષેત્રનો 4.1% વિકાસ દર રહેવાની આશા વ્યક્ત કરાઈ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નાણામંત્રી અરુણ જેટલીએ આજે વર્ષ 2017 અને 18 માટેનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. ભારતમાં આજે સૌ પ્રથમવાર સામાન્ય બજેટની સાથે જ રેલવે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં કુલ ખર્ચ 21.47 લાખ કરોડ અંદાજાયો છે. નાણાકીય ખાધ જીડીપીના 3% રહેવાનો વિશ્વાસ નાણામંત્રીએ વ્યક્ત કર્યો હતો. બજેટમાં તમામ વર્ગના કલ્યાણ માટે અનેક જાહેરાત કરવામાં આવી. જોઈએ બજેટની કેટલીક હાઇલાઇટ્સ. સરકાર પાસે જન અપેક્ષા ખૂબ ઊંચી છે. પ્રજાના નાણાંનો પહેરેદાર છે મોદી સરકાર. 2017 અને 18માં સૌથી તેજ ગતિએ પ્રગતિ કરનાર દેશ ભારત. 2017 અને 18માં 10,000 કરોડનું પાક ધિરાણ. 2017 અને 18માં પાક વીમા માટે 9,000 કરોડ. 5,000 કરોડથી વધુ સિંચાઈ કોષની સ્થાપના.
નાબાર્ડ હેઠળ 8,000 કરોડની ફાળવણી સાથે ડેરી પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની સ્થાપના. સોઇલ હેલ્થ કાર્ડ કાઢી આપવા માટે દરેક જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં મિની લેબોરેટરી સ્થપાશે. ખેડૂતોને સસ્તા ભાવે વિવિધ હેતુ માટે ધિરાણ આપવા 10,000 કરોડની ફાળવણી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસિડી ધરાવતા ધિરાણનો સમયગાળો 15 થી વધારી 20 વર્ષ કરાયો. મનરેગાના લાભાર્થીઓ પૈકી મહિલાનું પ્રમાણ 55% થયું. પર ડ્રોપ મોર ક્રોપ યોજનાના અમલ માટે 5,000 કરોડની ફાળવણી સાથે સૂક્ષ્મ સિંચાઈ કોષની સ્થાપના કરાશે. મનરેગા માટે 2017 અને 18માં 48,000 કરોડની ફાળવણી. ગ્રામીણ કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર માટે બજેટમાં 1,87,223 કરોડની ફાળવણી સાથે તેમાં 24% વધારો. મે 2018 સુધીમાં આખા દેશનું 100% વીજળીકરણ હાંસલ થશે. કાચા ઝૂંપડામાં રહેતા 1 કરોડ પરિવારને 2019 સુધીમાં પાકા મકાન બાંધી અપાશે. જાહેરમાં શૌચક્રિયાને પૂરેપૂરી તિલાંજલિ આપનાર ગામડાને પાણી પુરવઠા યોજના હેઠળ અગ્રતા અપાશે. ક્ષારવાળું પાણી ધરાવતા 28,000 ગામડાને શુદ્ધ જળ સ્ત્રોત અપાશે. વરિષ્ઠ નાગરિક માટે તેમના આરોગ્યનો રેકોર્ડ ધરાવતા આધાર કાર્ડ બહાર પડાશે. ઝારખંડ અને ગુજરાતમાં એઇમ્સની સ્થાપના કરાશે. યાત્રાધામને જોડતી ટ્રેન સેવા શરૂ કરવા ઉપર ઝોક. રેલવે સેફટી ફંડની 1 લાખ કરોડ રૂપિયાની ફાળવણી સાથે સ્થાપના કરાશે. 2019 સુધીમાં પેસેન્જર ટ્રેનમાં તમામ કોચ બાયો ટોયલેટ સાથે લાગશે. રેલવે માટે વિકાસલક્ષી ફાળવણી રૂપિયા 1,31,000 કરોડ. IRCTC થી ટિકિટ બુકિંગ ઉપર કોઈ ચાર્જ નહીં. 1.25 કરોડ ફોનમાં ભીમ એપ ડાઉનલોડ થઈ. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 2017 અને 18માં ધિરાણ પેટે અપાશે 2,44,000 કરોડ. ટ્રાન્સપોર્ટ સેક્ટરને 2,41,000 કરોડની ફાળવણી. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડને નાબૂદ કરાશે. સંરક્ષણ માટે 2,74,114 કરોડની ફાળવણી. આધાર પે નામે ડિજિટલ પેમેન્ટ શરૂ થશે. દર્શક મિત્રો, બજેટ વિશે વધારે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હિમાનીબેન બક્ષી, જેઓ જાણીતા અર્થશાસ્ત્રી છે. આજે ચર્ચામાં આપણી સાથે ભાગ લઈ રહ્યા છે. હિમાનીબેન, ગરીબો, ખેડૂતો અને સામાજિક ક્ષેત્રે આજે આ બજેટે આપણને શું આપ્યું છે? એક અર્થશાસ્ત્રી તરીકે તમારો શું અભિપ્રાય છે એ વિશે? મારું એવું માનવું છે કે આ બજેટમાં બીજા બધા સેક્શન કરતા આ 3 સેક્શન એટલે કે ગ્રામ્ય, ખેતી અને સામાજિક ક્ષેત્રમાં પ્રોવિઝન્સ વધારે છે. જ્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે એને આ વખતે પહેલી વખત 10 મુદ્દાઓમાં વહેંચવામાં આવ્યું અને પહેલા જ 2 મુદ્દામાં પહેલો જ મુદ્દો ખેતી છે, ખેડૂતો છે અને બીજો મુદ્દો ગ્રામ્ય છે. ગ્રામ્ય અને ખેડૂતો, આ એગ્રીકલ્ચર, આ બંનેને ભેગું કરીને અંદાજે 1,87,000 કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. એવું એક માનવામાં આવ્યું છે કે ભાઈ ખેતીએ આવતા વર્ષે 4.1% દરે વિકાસ કરવો થોડું મુશ્કેલ છે, કારણ કે 1951 થી માંડીને અત્યાર સુધીમાં ક્યારેય 5% સુધી કે 4%થી ઉપર બહુ ખેતીનો વિકાસ થયો નથી. એટલે એમ ચિંતા થાય કે આ ખરેખર થશે કે નહીં. પણ એની સામે સામે જ્યારે જો પ્રાવધાન જોઈએ તો સૌથી પહેલું કામ એમણે કર્યું છે એ ક્રેડિટ અવેલેબિલિટી, એટલે ખેડૂતો માટે જે ફંડ અવેલેબલ કરવામાં આવ્યું છે એને માટે એ લોકોએ નાબાર્ડનું ચેનલાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કદાચ એના કારણે જે ખેડૂતોને પ્રાઇવેટ મની લેન્ડર્સ પર આધાર રાખવો પડે છે અને ખૂબ ઊંચા વ્યાજના દરે વ્યાજ લેવું પડે, મૂડી લેવી પડે છે, એ કદાચ મુશ્કેલી ઓછી થાય એ લોકોની. 40% જેટલું સ્મોલ અને માર્જિનલ ફાર્મર્સ જેને કહેવાય, નાના અને મધ્યમ ફાર્મર્સ કહેવાય, એ લોકોને બેંક, ખાસ કરીને કોઓપરેટિવ બેંકમાંથી લોન મળી શકે એવું પ્રાવધાન કરવામાં આવે છે. સોઇલ હેલ્થ કાર્ડનું જે ગયા વર્ષે પણ સ્કીમ હતી એ આ વર્ષે પણ ચાલુ રહે છે. ઇરિગેશનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને એવું વિચાર્યું છે કે એક સારી વાત છે કે ભાઈ લાંબા ગાળા માટે સિંચાઈની વ્યવસ્થા ઊભી કરવી, એટલે માત્ર આ જ વર્ષે આટલું અચીવ કરી લેવું એમ નહીં, અને 40,000 કરોડ રૂપિયા એને માટે ફાળવવામાં આવ્યા છે. આ એટલા માટે જરૂર છે કે અત્યારે ભારતમાં માત્ર 38% ખેતીની જમીન પાસે સિંચાઈની વ્યવસ્થા છે અને મોટાભાગનો જ્યારે પાક આપણો કુદરતી વરસાદ ઉપર આધાર હોય તો એની અનસર્ટનિટી વધી જાય અને માટે પછી નુકસાન જાય ખેતીમાં. એટલે આ એક બહુ મહત્વનું પાસું હતું.
માર્કેટિંગ અને એપીએમસી ને પાસે પણ રિફોર્મ્સ કરવામાં આવ્યા છે અને લગભગ 585 જેટલી માર્કેટિંગ મંડળીઓને ઓનલાઈન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મને એકાદ ક્યાંક મિસિંગ ફેક્ટર એવું લાગે છે કે સ્ટોરેજ અને વેરહાઉસિંગ પર જો કંઈક આપ્યું હોત તો સારું થાત, પણ એવું કહેવાય ને કે બાંગ્યું બધું મળે નહીં, એટલે આ વખતે એના નામે આપણે એને જવા દઈએ. બીજું એક બહુ મહત્વનું પાસું જે ખેતી અને ગ્રામ્યને જોડતું છે એ ડેરી ઉદ્યોગનું છે. સરપ્રાઇઝિંગલી એવું છે કે ભારત એ દુનિયાનો સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો દેશ છે, પણ એની સામે કિંમત જો આપણે દૂધની આંકીએ તો આજે મને પેપ્સી કરતાં દૂધ વધારે મોંઘું પડે. એટલે 50 રૂપિયા લીટર જો દૂધ મળતું હોય તો પછી કુપોષણના પ્રશ્નો દૂર ના થાય. એટલે એક રસ્તો ક્યાંક એવો હતો કે તો આ દૂધ ઉત્પાદન તો થાય છે, તો મુશ્કેલી ક્યાં થાય છે? તો પ્રોડક્શનમાં આપણી કોસ્ટ વધારે છે. આપણા જે ચિલિંગ પ્લાન્ટ્સ છે, આપણી જે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા છે, એને કારણે ઉત્પાદનનો ખર્ચ અને પોસ્ચરાઇઝ કરવાનો ખર્ચ વધી જાય છે. એટલે આ વખતે લગભગ 8,000 કરોડનું ફંડ ડેરીમાં નાખવામાં આવ્યું છે અને ફિનાન્સ મિનિસ્ટરે વાત પણ કરી કે નાના નાના ડેરીના ઉત્પાદકોને મદદ કરવી અને ટેકનોલોજી અપગ્રેડેશન કરવું. હમણાં બજેટમાં આપણે જોઈએ તો આજકાલ બજેટને જેન્ડર બજેટિંગના મુદ્દે પણ મૂલવવામાં આવે છે. તો આ જેન્ડર બજેટિંગ એટલે શું, અને આ જે બજેટ છે એની અંદર જેન્ડર બજેટિંગને મુદ્દે શું ખાસ છે? જેન્ડર બજેટિંગ એક એવો સેન્સિટિવ મુદ્દો આવે છે કે જ્યારે ભારતમાં સ્ત્રીઓની પરિસ્થિતિમાં મુશ્કેલી છે તો સરકારે પોતાના તરફથી સ્ત્રીઓના અધિકારો માટે, સ્ત્રીઓના ઉદ્ધાર માટે શું પ્રયત્નો કર્યા. હવે જો બજેટમાં જ એનું પ્રાવધાન ના હોય તો પછી એ સ્વાભાવિક રીતે દેખાયું હતું. એટલે સરકારે એવો નિયમ કર્યો કે ભાઈ દરેક બજેટમાં એક સ્પેસિફિક અમાઉન્ટ અલોકેટ કરવી અને એના આધારે આ વખતે એક બહુ સરસ મુદ્દો લાવ્યો છે કે આંગણવાડીઓને સાંકળી લેવાની અને લગભગ 14 કરોડ જેવી આંગણવાડીઓને સાંકળીને એક મહિલા શક્તિ કેન્દ્ર ઊભું કરવું. એ વન સ્પોટ સોલ્યુશન હશે. એટલે એમની હેલ્થને લઈને, એમના સામાજિક પ્રશ્નોને લઈને, કાયદાકીય પ્રશ્નોને લઈને અહીંયાથી એમને એમનાથી મળી રહેશે. બીજું એક કરવામાં આવ્યું છે કે જે પ્રેગ્નન્ટ મહિલાઓ હોય એ લોકોને એમના આધાર લિંક ખાતામાં સીધા 6,000 રૂપિયા જમા થઈ જશે જો એ લોકો ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી કરાવે છે. તો આના કારણે બે ફાયદા થશે. એક, મેટર્નલ મોર્ટાલિટી રેટ ઘટાડવાનો ટાર્ગેટ છે કે ડિલિવરી દરમિયાન જે મહિલાઓનું મૃત્યુ થાય છે કારણ કે એમને સારું વેક્સિનેશનની સારી મેડિકલ હેલ્થ નથી મળતી એટલા માટે, અને એના કારણે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ પણ ઘટશે. ટોટલ એવું અત્યારે કહેવામાં આવે છે કે લગભગ મહિલા અને બાળ સ્કીમ્સની ટોટલ ગણતરી કરીએ તો 1,84,000 કરોડ જેટલી ફાળવણી કરવામાં આવી છે મહિલાઓ અને બાળકો માટે. આ બજેટમાં મહિલા અને બાળ વિકાસ માટે પણ ઘણી બધી યોજનાઓ અને આયોજનો પર પ્રાવધાન કરવામાં આવેલું છે. આપ અમારી સાથે આજે સ્ટુડિયોમાં આવ્યા અને ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમાચારમાં આપણે આગળ વધીશું. તો કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી દ્વારા સૌ પ્રથમ વખત રેલવે બજેટને સામાન્ય બજેટનો હિસ્સો બનાવીને રજૂ કરાયું હતું. જેટલીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 3.93 લાખ કરોડની ફાળવણી કરી માળખાકીય સવલતોનો વિકાસ પર પણ ભાર આપ્યો હતો. જોઈએ એક ખાસ અહેવાલ. નાણામંત્રીએ રેલવેમાં સુરક્ષા, સફાઈ, વિકાસ અને આવકને પ્રાધાન્ય આપ્યું છે. રેલવેના વિકાસ કાર્યો માટે ₹1,31,00,000ની ફાળવણી કરાઈ છે. આ સાથે રેલવે રક્ષા કોષનું નિર્માણ કરીને રેલવેની સુરક્ષા માટે 5 વર્ષમાં ₹1 લાખ કરોડ ખર્ચ કરાશે. તો યાત્રાધામને જોડતી વિશેષ ટ્રેન સેવા પણ શરૂ કરાશે. આ સાથે 2019 સુધીમાં પેસેન્જર ટ્રેનના તમામ કોચમાં બાયો ટોયલેટ લાગશે. તેમજ IRCTCથી ટિકિંગ બુકિંગ ઉપર કોઈ ચાર્જ લાગશે નહીં. તો 3500 કિલોમીટર લાંબી રેલવે લાઇન નાખવાની જોગવાઈ કરાઈ છે. તો 2020 સુધી તમામ રેલવે ફાટક માનવ રહિત હશે. આ ઉપરાંત 500 રેલવે સ્ટેશનમાં દિવ્યાંગોને ધ્યાને રાખીને લિફ્ટ અને એસ્કેલેટર મુકાશે. નાણામંત્રીએ ટ્રાન્સપોર્ટ સેક્ટર માટે 2,41,000 કરોડની ફાળવણી કરી હતી, જેમાં 2017 અને 18માં ₹64,000 કરોડ હાઈવે માટે ફાળવણી કરાઈ છે. જ્યારે કોસ્ટલ કનેક્ટિવિટી હેઠળ સાગરમાલા પ્રોજેક્ટ માટે 2,000 કરોડની ફાળવણી કરી છે. તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સડક નિર્માણની ગતિ પ્રતિદિન 133 કિલોમીટરની થઈ હોવાનું નાણામંત્રીએ જણાવ્યું હતું. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારના 19,000 કરોડ સહિત રાજ્યોના હિસ્સા સાથે કુલ 27,000 કરોડની ફાળવણી કરાઈ છે.
The magnitude of investment will spur a huge amount of economic activity in the country and create more job opportunities. Telecom sector is an important component of our infrastructure system. આ ઉપરાંત નાણામંત્રીએ જણાવ્યું કે 1.5 લાખ ગ્રામ પંચાયતોમાં હાઈ સ્પીડ બ્રોડબેન્ડ પહોંચાડાશે. સરકારે ભારત નેટ માટે 10,000 કરોડની ફાળવણી કરી છે. આમ નાણામંત્રી જેટલીએ માળખાકીય સવલતો માટે રૂપિયા 3.93 લાખ કરોડની ફાળવણી કરી દેશની ગતિને વધારવા પર ખાસ ભાર આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેનનું કામકાજ જાપાન હસ્તક હોવાથી જાપાની ટુકડી ગુજરાત આવી છે. ટ્રેનનું માળખું બાંધવાનું કામ શરૂ કરાતા અગાઉ જાપાની ઇજનેરોની ટુકડીએ સાબરમતી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. બુલેટ ટ્રેનનું સપનું સાકાર કરવા માટે મોદી સરકાર તરફથી પૂરતી ફાળવણી શરૂ થઈ જતા જાપાન તરફથી કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ 2017 અને 18 થી આર્થિક વિકાસને બળ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તમામ વર્ગના લોકોના સપનાને સાકાર કરનારું આ બજેટ છે. रेलवे के मॉडर्नाइजेशन से लेकर के सरल इकोनॉमिक निर्माण करने की दिशा में, शिक्षा से लेकर के स्वास्थ्य तक, उद्यमी से लेकर के उद्योग तक, टेक्सटाइल मैन्युफैक्चरिंग से लेकर के टैक्स रिडक्शन तक, हर किसी के सपने को साकार करने का ठोस कदम इस बजट में साफ साफ नजर आता है. इस ऐतिहासिक આજે રજૂ થયેલા અંદાજપત્રને ગુજરાત સરકાર તથા ભારતીય જનતા પાર્ટી આવકાર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતને એમ્સ ફાળવવા બદલ પ્રધાનમંત્રી તથા નાણામંત્રીનો આભાર માન્યો હતો. તેમજ એલએનજી ગેસની ડ્યુટી 5% ઘટાડીને બજેટમાં 2.5% કરી હોવાથી ઉદ્યોગોને ફાયદો થશે તેમ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ બજેટને સર્વગ્રાહી જણાવ્યું હતું. ભારતના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત નાણાકીય બજેટ અને રેલવે બજેટ બંને એક સાથે રજૂ થયા છે અને આ ઐતિહાસિક બજેટની અંદર પાછલા 6 મહિનામાં ગુજરાત અને દેશના જે બનાવો છે એને સાંકળી લઈ ખેડૂતો માટે, ગરીબો માટે, વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આકર્ષક એવું બજેટ. નાણામંત્રી અરુણ જેટલીએ રજૂ કરેલા બજેટને ગુજરાત પ્રદેશ કોંગ્રેસે નિરાશાજનક ગણાવ્યું હતું. નાણામંત્રીએ બજેટ રજૂ કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આ બજેટ સંપૂર્ણપણે નિરાશાજનક છે. બજેટના કારણે મધ્યમ વર્ગ કે ગરીબોને કોઈ જ ફાયદો નથી અને આ બજેટમાં કોઈ નવી જાહેરાતો પણ કરવામાં આવી નથી. એના પરથી એક જ વાક્યમાં મને કહેવાનું મન થાય છે કે પહેલા હતું ગુજરાત યાર, હવે છે આખો દેશ વાયદા બજાર. સામાન્ય બજેટમાં નાણામંત્રીએ આર્થિક ક્ષેત્ર માટે પણ કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. આ સાથે દેશમાં કાળા નાણાં પર લગામ કસવા માટે સરકારે ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન આપવા અનેક પગલાં લેવાની સાથોસાથ રાજકીય ક્ષેત્રે ચાલતી ફંડિંગમાં પણ પારદર્શકતા લાવવા પ્રયત્ન કર્યો છે. જોઈએ એક રિપોર્ટ. નાણામંત્રીએ આર્થિક સેક્ટર માટે પણ કેટલીક મહત્વની જાહેરાત કરતા એફઆઈપીબી એટલે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડને નાબૂદ કર્યું છે. તો કમોડિટીમાં સ્પોર્ટ્સ તથા ડેરિવેટિવ માર્કેટની વચ્ચે સંકલન સ્થાપવા માટે કમિટીની સ્થાપના કરવામાં આવશે. જ્યારે કોઓપરેટિવ સેક્ટરમાં સુધાર કરીને ગેરકાયદેસર રીતે નાણાં જમા કરાવનારાઓની ઉપર ગાળીઓ કસવામાં આવશે. આ ઉપરાંત સાયબર સિક્યોરિટી માટે વિશેષ ટીમની રચના કરવામાં આવશે જે નાણાકીય સંસ્થાઓ તથા રેગ્યુલેટર્સ સાથે મળીને કામ કરશે. તેમજ જાહેર સાહસોને લિસ્ટ કરવામાં આવશે જેમાં રેલવે સેક્ટરના આઈઆરસીટીસી, આઈઆરસીઓના લિસ્ટિંગનો પણ સમાવેશ થશે. તો બેંકોના રીકેપિટલાઇઝેશન માટે રૂપિયા 10,000 કરોડની ફાળવણી કરાશે.
તો સરકારે ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે પણ કેટલાક પગલાં લીધા છે. 3 લાખથી વધુ રકમનો ખર્ચ રોકડમાં નહીં કરી શકાય. વેપારીઓ માટે આધાર પે લોન્ચ કરવામાં આવશે. તો બેંકો માર્ચ સુધીમાં 10 લાખ POSની ફાળવણી કરશે, જે સપ્ટેમ્બર સુધીમાં વધુ 20 લાખ મશીનોની ફાળવણી કરાશે. તો વેપારીઓની કેશબેક તથા ગ્રાહકોને બોનસ માટેની 2 નવી યોજનાઓની જાહેરાત કરાશે. રિઝર્વ બેંકમાં પેમેન્ટ રેગ્યુલેટરી બોર્ડ ઊભું કરાશે. તો અત્યાર સુધી 1.25 કરોડ ફોનમાં ભીમ એપ ડાઉનલોડ કરવામાં આવી છે. રાજકીય ક્ષેત્રમાં પારદર્શકતા લાવવા માટે રાજકીય પક્ષો રોકડમાં માત્ર ₹2000 સુધીનું ફંડ લઈ શકશે. તો RBI સેક્ટરમાં ફેરફાર કરીને ઇલેક્ટ્રોલ બોન્ડ બહાર પાડવાની સત્તા આપશે, જેને રાજકીય પક્ષો નિશ્ચિત એકાઉન્ટમાં જ જમા કરાવી શકશે. આ ઉપરાંત પારદર્શક પોલિટિકલ ફંડિંગમાં કંપનીઓને ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નાણામંત્રી જેટલીના બજેટ પ્રસ્તાવમાં ભારતનું આર્થિક ભવિષ્ય અત્યંત ઉજ્જવળ હોવાના દાખલા અને આંકડા ભારોભાર રજૂ થયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધુ ફાળવણીના ફાયદા પણ અર્થતંત્રમાં દ્રષ્ટિગોચર થશે. મોનિટરી ફંડનો અંદાજ છે કે ભારતનો વિકાસ દર 2017 અને 18માં અનુક્રમે 7.2 અને 7.7% રહેવાનો છે. 1 કરોડ પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવાનો નિર્ધાર કરતા આ બજેટમાં 2019 સુધીમાં 50,000 ગ્રામ પંચાયતોને સદ્ધર બનાવવાની વાત છે. બીજી બાજુ 2017 અને 18 દરમિયાન 1 કરોડ ગરીબ પરિવારને ઘરનું ઘર ઉપલબ્ધ કરાવવા માટે 23,000 કરોડની ફાળવણી સૂચવવામાં આવી છે. દેશને સંપૂર્ણ વીજળીકરણ દરજ્જો આપવાનું કામ 2018 સુધીમાં પૂરું કરી દેવાનો લક્ષ્યાંક બજેટમાં છે. તો દીનદયાળ અંત્યોદય યોજના 4500 કરોડની ફાળવણી સાથે કૌશલ્ય સંવર્ધનને વેગ આપશે. દેશના 42% ગામડાઓ સ્વચ્છતા હાંસલ કરી ચૂક્યા છે. ગ્રામીણ વિકાસ અને ખેતીવાડી ક્ષેત્ર માટેની ફાળવણી 2017 અને 18માં 1,87,223 કરોડ જેટલી પ્રસ્તાવિત છે. 14 લાખ આંગણવાડી કેન્દ્રમાં 500 કરોડની ફાળવણી સાથે મહિલા શક્તિ કેન્દ્રો ખોલવામાં આવશે, જ્યાં બહેન દીકરીઓને આરોગ્યની સાથે કૌશલ્ય સંવર્ધન, રોજગારી, ડિજિટલ સાક્ષરતા તથા રોજગારીની સેવા ઉપલબ્ધ બનશે. મહિલા અને બાળ વિકાસ માટેની ફાળવણી 1,84,632 કરોડ રાખવામાં આવી છે. તો નાના માણસને હાઉસિંગ લોન આપવા 20,000 કરોડનું રીફાઇનાન્સ નેશનલ હાઉસિંગ બેંક કરશે. કાલા અઝર અને હાથીપગાનો રોગ 2017માં નાબૂદ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. તો રક્તપિત્ત 2018 અને TB 2025 સુધીમાં ખતમ થાય તેવી વ્યવસ્થા ગોઠવવાની નેમ છે. બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર ઘટાડવાની નેમ સાથે 1.5 લાખ પેટા આરોગ્ય કેન્દ્રનું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં રૂપાંતર કરવાની યોજના બજેટમાં રજૂ કરાઈ છે. સંરક્ષણ માટેની ફાળવણીની વાત કરીએ તો પેન્શન સિવાયની ફાળવણી 2,74,114 કરોડ કરવામાં આવી છે, જેમાં મૂડી ખર્ચનો પ્રસ્તાવ 86,488 કરોડ છે. પછાત વર્ગના કલ્યાણ માટેની ફાળવણી 35% વધારીને 52,393 કરોડ કરાઈ છે. વરિષ્ઠ નાગરિક માટે 8%નું નિશ્ચિત વળતર આપતી પેન્શન યોજના LIC શરૂ કરશે. ઉપરાંત આધાર કાર્ડમાં આરોગ્ય વિગત ધરાવતા નવા કાર્ડ વરિષ્ઠ નાગરિકને આપવાની યોજના છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ક્રિકેટ T20ની નિર્ણાયક મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 203 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ભારતે નિર્ધારિત ઓવરમાં 6 વિકેટના નુકસાને 202 રન કર્યા હતા. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. જોકે દાવની શરૂઆતમાં જ વિરાટ કોહલી 2 રને, લોકેશ રાહુલ 22 રને અને સુરેશ રૈના 63 રન કરીને આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ ધોનીએ બાજી સંભાળી હતી અને 56 રન કર્યા હતા. તો યુવરાજ સિંહે 27 અને હાર્દિક પંડ્યાએ 11 તેમજ રિષભ પંતે 6 રનનું યોગદાન આપ્યું હતું. હાલમાં આ શ્રેણીમાં બંને ટીમ પાસે 1-1 પોઈન્ટ છે, ત્યારે આ મેચ રસાકસી ભરી બની રહી છે. અને હવે જોઈએ હવામાન સમાચાર.
તો અત્યારે ન્યૂઝ ફોકસમાંથી અમને રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી.